મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મુહૂર્તમાં ઉઠીને જેટલો સમય અનુકૂળ હોય એટલો સમય શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરી. અને પવિત્ર શ્રાવણ માસ તો ભૂલવો જ ન જોઈએ. અને વિશેષ કરીને માક્ષર માસ તો મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માસ છે. માક્ષર માસમાં થઈ ન શકે, પવિત્ર શ્રાવણ માસમાં પણ થઈ ન શકે, તો ભાદરવો મહિનો તો ભૂલાય જ નહીં. આપણા દરેક પિતૃને તૃપ્ત કરનારો મહિનો ભાદરવો મહિનો છે. તેમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શિવની સાધના ઉપાસનાનો મહિનો ભાદો માસ છે, ભાદરવો મહિનો છે. થઈ શકે તો રોજ શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું, એવું ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે. એમ પણ કહ્યું, સપ્ત સંહિતા માદરા, આદર સાથે જે 7 સંહિતા સાથે શિવ મહાપડ ગ્રંથનો પારણ કરે છે, સ જીવન મુક્ત ઉચ્ચતે. એ માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજો. પછી મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કોઈ યજ્ઞ, કોઈ તીર્થ, કોઈ કાંઈ પણ કરો ન કરો, આપની મન ઈચ્છા. પરંતુ જે જીવનમાં એકવાર સંપૂર્ણ પરિપૂર્ણ પઠે અસ્તુ, સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પ્રથમ લઈને અંતિમ પંક્તિ સુધી, તે માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો. કેટલી સરસ વાતો છે આપણા પુરાણની અંદર. અને બહુ મને ગૌરવ થાય છે, જેમની પરંપરા રામદેવજી મહારાજ છે, રામા પીરજીની પરંપરા છે. પણ કોટી કોટી પ્રણામ કરું છું તપસ્વી હરિસિંહ સાહેબને, કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા ગાવાનો હતો અને આજે સાકાર થઈ રહ્યો છે. ખરેખર એ સમાધિને પ્રણામ કરું છું, ચેતનાનો પ્રણામ કરું છું. પરમ વંદનીય વર્તમાન મહાન શ્રી જનકસિંહ સાહેબે મને કહ્યું કે મારા પિતાજી સદગુરુ. અને આપણી સનાતનની પરંપરા છે સદગુરુ પરંપરા. શિવ મહાપડ ગ્રંથની અંદર ગુરુ મહાત્મ્યના ઘણા બધા શ્લોકો છે. સદગુણોનું વર્ણન છે, સદગુરુનો મહિમાનું વર્ણન છે, તેની પરંપરાનું વર્ણન છે. તેથી સદગુરુ સાહેબને હું હૃદયથી પ્રણામ કરું છું, કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા કહેવાનો હતો. તો ક્યારેક અવસર મળે ને આપનું મન કહે તો સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથો પારણ કરવું 7 સંહિતાઓ સાથે. કોઈ કહે કે કોઈ પુરાણ પૂર્ણ ન કરાય, એવું કોને કહ્યું ભાઈ? પૂર્ણ ન કરવું. જે દિવસે શિવ મહાપડ ગ્રંથ પૂર્ણ થઈ રહ્યો તે દિવસે જ પ્રારંભ કરી નાખો તો પૂર્ણ થયું ન કહેવાય. એમ લાગે છે આજ શિવ મહાપડ ગ્રંથનો અંતિમ શ્લોક છે તો એવું જ કરો, અંતિમ શ્લોકનું ગાયન કરીને પહેલા શ્લોકથી પાછી શરૂઆત કરી દો તો પૂર્ણ થયું ન કહેવાય, એ પ્રારંભ થઈ ચૂક્યો છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું સપ્ત સંહિતા માદરા. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે બધા. આ ગ્રંથનો મહિમા કેટલો છે, પણ બહુ સમય બાદ શિવ મહાપડ ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે. અત્યારે જે શિવ મહાપડ કથાનું ગાયન થઈ રહ્યું, હર કોઈ વ્યક્તિ શિવ કથા ગાય છે. ભગવતાચાર્યો પણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવા લાગ્યા છે. કેટલી સારી વાત છે. ઘર ઘર સુધી ભગવાન મહાદેવનો સંદેશ પહોંચવા લાગ્યો છે. તેથી જે મનુષ્ય જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વચન આપ્યું છે, એત શિવ પુરાણમ સપ્ત સંહિતા માદરા. આદર સાથે કરવા ખાતર કરી નાખો એમ નહીં. સુંદર શબ્દ આવ્યો છે, આદર સાથે પાઠ કરવો. અને માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ. જીવન જીવવાની દિશા અને દશા એ સારા પુસ્તકો આપને સમજાવી શકે છે. અથવા કોઈ સદગુરુનો સંગ, અથવા સત્સંગ, અથવા સારા માણસોનો સંગ, અથવા સજ્જન માણસોનો સંગ એ જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. સત્સંગ વગરનું જીવન તો
જંગલમાં ભટકવા જેવું છે. તેથી શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું, એક વાર પણ શિવ મહાપણા ગ્રંથનો પાઠ કરી પારણ કરી ભગવાન વ્યાસના વચનો છે. પરિપૂર્ણ પઠેયસ્તુ સજીવન મુક્ત ઉચ્યતે. જીવન મુક્ત. એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. શિવ મહાપણમ તિલકમ ખલુ સત્પુરાણમ. વેદ સંમત ગ્રંથ છે. આ પુરાણમાં કોઈ વિરોધાત્મક વાત નથી. જે કઈ કથાઓ કહે છે વેદ સંમત કથાઓ કહે છે. આપણી જે પરંપરા છે તેના નિર્વાહ માટેની કથાઓ કહે છે. તિલક સમાન છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરામાં તિલકનો બહુ જ મહિમા છે. જે સંપ્રદાયમાં આપણે હોઈએ, જે પરંપરામાં આપણે હોઈએ, એ પરંપરામાં જે કાંઈ સિમ્બોલ નિર્ણય લેવાનો હોય આપણા કપાળામાં હોવો જોઈએ. એ આપણી ઓળખાણ છે. શક્તિ ઉપાસના હોય તો એ પ્રમાણે, વિષ્ણુ ઉપાસના હોય તો તે પ્રમાણે, અને શિવ ઉપાસના હોય તો ભસ્મનું ત્રિપુંડ તો છે જ. તિલકનો મહિમા છે. ગમે તેટલા મૂલ્યવાન વસ્ત્રો ધારણ કર્યા હોય, અનેક સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેર્યા હોય, પણ એ શુભ નથી, એ મંગલ નથી. મંગલ તો ભાલમાં તિલક છે. તિલક વગરનો માણસ એ શુભ નથી એવું કહ્યું છે. અમે દક્ષિણ ભારતની એક યાત્રા કરી રહ્યા હતા. એમાં શ્રી કુમાર સ્વામી 110 વર્ષની આયુ, પોતાનું કામ પોતે કરે, ગુરુકુળ ચલાવે. 10,000 બાળકો ગુરુકુળમાં ભણે. પણ એ ગુરુકુળનો નિયમ, કોઈ પણ ગુરુકુળની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ કરે છે તેના ભાલમાં ભસ્મનું તિલક હોવું જોઈએ. પછી બહેન હોય કે ભાઈ હોય, દીકરો હોય કે દીકરી હોય, 10,000 બાળકોના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનો નિર્ણય એ ગુરુકુળ લેવો. અને કે તિલક એ મનના વિચારોને શાંત કરે છે, મનના વિચારોને સકારાત્મક બનાવે છે. ભાલમાં તિલક એ ભક્તિની ઓળખાણ જેટલું નહીં, એ મનોવિજ્ઞાન પણ છે. આપણા ઋષિમુનિઓ જ્ઞાની હતા, મનોવિજ્ઞાની હતા. એક એક વસ્તુનું આપણા શાસ્ત્રોમાં મનોવૈજ્ઞાનિક મહત્વ છે. બહેનો તો રોજ કપાળમાં તિલક કરતી હોય, ચાંદલો કરતી હોય, પણ આપણા ભાઈઓની વાત છે. ભલે તમે રોજ ન કરો, પણ જ્યાં સુધી 9 દિવસ આ કથાનું શ્રવણ કરીએ ત્યાં સુધી તો ભાલમાં તિલક કરીને આવવું જોઈએ. આપણે દર્શનીય લાગીએ છીએ. અને ભાલમાં તિલક હોય, આ બહેનો કેમ રાજી થાય ભાઈઓને કહું છું ને, એનો અર્થ એવો છે કે આપણે તિલક નથી કરતા. તેથી આજથી એક નવો નિર્ણય પણ લે કે ભાઈ ચલો આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ તો એનું જે કાંઈ તિલક છે એ આપણે ભાલમાં કરીએ. આપણે વૈષ્ણવ છે તો એ પ્રમાણે તિલક આપણે ભાલમાં કરીએ, કોળું કપાળ નહીં. તેથી શિવમાં આપણા ગ્રંથિ તિલક સમાન છે.